ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મંગળવારની સવાર, ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. સૌથી પહેલાં બધાને હેપી હનુમાન જયંતિ, હનુમાન જયંતિની શુભકામના પાઠવું છું. આજે સવારે હું છે ને ચાલવા નીકળ્યો છું અને એ પણ તાપી નદીના કિનારે જે રોડ આવેલો છે ને ત્યાં, અને બહુ જ મસ્ત દ્રશ્ય છે. જુઓ મારી પાછળ છે ને જબરદસ્ત સૂરજ ઉગે છે અને તાપી નદી પણ છે. અને જુઓ તાપી નદીમાં પાછળ એક હોડી પણ ચાલે છે. અને આજે સવારની જે મજા છે ને ચાલવાની, એના જેવી ક્યાંય બીજે મજા નથી આવતી. જબરદસ્ત વાતાવરણ છે. અને આજે રસ્તો છે ને હું ફર્સ્ટ ટાઈમ જો કે ચાલવા આવ્યો છું, પણ બહુ જ મજા આવી. અને હવે તો એમ થાય છે કે ડેઈલી અહીંયા જ ચાલવા આવું. જુઓ તમે મારી પાછળનો ખાલી જે નજારો છે ને એ જુઓ, છે ને જબરદસ્ત. પાછળ જુઓ સવારના 6 વાગ્યા છે, સૂરજ થોડો ઊંચો આવી ગયો છે, પણ આવા ઉનાળામાં પણ જે ઠંડો પવન મળે ને મજા આવી જાય. ઘરે આવી ગયો છે ચાલીને, અને આ દૂધ પણ આવી ગયું છે. તો ચાલો દૂધ લઈને ઘરે જાઓ અને ફટાફટ નાહી લો. કે છોકરા ઉઠી ગયા પછી નાવાનો મેળ નહીં આવે. 8 વાગ્યા પછી મેળ આવે. સંડાસ બાથરૂમ 8 વાગ્યા પછી ખાલી થશે. એ ઉઠે એ કરતાં પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. જોકે અમારા ઘરમાં 3 સંડાસ બાથરૂમ છે, પણ એમાંથી 2 સંડાસ બાથરૂમને ભારત સરકારની યોજના હેઠળ સંપૂર્ણ રીતે સ્ટોરરૂમમાં ફેરવી દેવામાં આવ્યા છે. બચ્યું એક જે જાહેર જનતા માટે નિઃશુલ્ક રીતે ખુલ્લું રાખી મૂકવામાં આવ્યું છે. તો ભારત દેશની બીજી પ્રજા ઉઠે એનો લાભ લે એની કરતાં હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં છું. મિત્રો, આપણા દેશ માટે એવું કહેવાય છે કે વિવિધતામાં એકતા. આ શું છે એ આજે તમને બતાવું. જુઓ, આ 2 ભાઈઓ સૂતા છે, સૂવામાં એકતા દેખાય છે, પણ વિવિધતા એ છે કે આ વેદુભાઈ જે છે એને તમે પથારીમાં નાખો એટલે 5 મિનિટમાં સૂઈ જાય, પણ એને ઉઠાડવામાં તકલીફ કરાવે. અડધી કલાક મહેનત કરવી પડે. ગમે એટલો ખીજાવ, રાયડો નાખો, બૂમ બરાવડા પાડો, હલાવો તો ઉઠોય નહીં. અને અમારા આ હિતુભાઈ, જેને એવું છે કે તમે પથારીમાં નાખો એટલે અડધી કલાક તડફડિયા મારે તોય ન સૂવે, પણ ઉઠી જાય ફટાફટ. એક બૂમ પાડો એટલે ઉઠી જાય. તો આવી અમારા વિવિધતા જોવા મળે છે. એકને સૂવામાં મજા આવે, ફટાફટ સૂઈ જાય, અને બીજો ભાઈ ફટાફટ ઉઠી જાય. પણ ભારત સરકાર તરફથી કોન્ટ્રાક્ટ મળ્યો છે 2 ભાઈને ઉઠાડવાનો, તો ચાલો કામે લાગી જાઓ. જય ખોડિયારમાં. ચાલો, હનુમાન જયંતિ નિમિત્તે શું પ્લાનિંગ છે રેશમાને પૂછું. રેશમા, આજનું કંઈ ખાસ પ્લાનિંગ છે? તો કઈ વસ્તુ કઈ નવા જૂની નથી કરવાની? બસ આજે હનુમાન દાદાના લાડવા હોય, લાડવા બનાવવાના છે, પણ એ નક્કી નથી કે બપોરે બનાવીએ કે સાંજે જમવામાં. ઓકે, પણ આજના દિવસમાં મળશે ખરા ને? મળશે ખરા. બરાબર. નહીં તો પાછું 2 દિવસ પહેલાં જેવું ન થાય હો, કે સિંહ બતાવીને મીંડું કાઢ્યું ને તરબૂચ બતાવીને સીગડું કાઢ્યું. તો આજે લાડવા બતાવીને પછી બીજું નવું નહીં કાઢી દીધું. પણ આજે પણ તમને કાલ સેન્ડવિચ ખવડાવી દીધી ને. પણ હા, કાલે સેન્ડવિચ ખાવા મળી ગઈ. તો પછી તો ટૂંકમાં આજે સુરમાના લાડવા બનાવવાના છે એમ ને? ઓકે ઓકે. અત્યારે મેનામાં ચા ને ભાખરી. હા, ભાખરી ને ચા એ તો સવારની સરકારી આઈટમ છે જ તે. સરકારી આઈટમ. તો મિત્રો, સરકારી આઈટમ બસ ખાવા. મિત્રો, ભારત સરકારની યોજના નિમિત્તે ભૂખ્યાના ભોજનમાં આજે ચૂરમાના લાડવા મળવાના છે. જોઈએ ચાલો કેવા બને છે ચૂરમાના લાડવા. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે, વેદુ ટ્યુશન ગયો છે, અને મારા એક ફ્રેન્ડે અત્યારે ઓપનિંગ છે એનું દુકાનનું, તો હું ને રેશમા અત્યારે ઓપનિંગમાં જઈએ છીએ. સીમાડા રોડના જંકશન ઉપર આવેલો આ મસ્તનો શોરૂમ સિદ્ધિવિનાયક લેમિનેટ્સ. આ છે ગ્રાઉન્ડ ફ્લોર, આ છે લાઉન્જ, અને આ છે બેઠક, કસ્ટમરની બેઠક. જબરદસ્ત શોરૂમ બનાવેલો છે. ટોટલી ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 2 ફ્લોર. આ છે નીચેનો એરિયા જે તમે જોઈ શકો છો. આ છે એમનું મંદિર, અને મંદિરની બાજુમાંથી સીડી જઈ છે ઉપર. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર જોઈએ કેવો છે ફર્સ્ટ ફ્લોર. આ છે અમારા વિપુલભાઈ વાડોદરિયા, સિદ્ધિવિનાયક એક્રેલિક ના માલિક. હા વિપુલભાઈ, તમે શું વેરાયટી રાખો છો થોડુંક જણાવો ને. આપણી પાસે સનમાઇકા છે,
એમાં પહેલા એક્રેલિક છે, ઓકે પછી વુડનમાં છે, ઓકે પછી પીવીસીમાં છે ઓકે. અને માર્બલમાં ઘણી બધી વેરાયટીઓ છે. ટોટલ સનમાઇકા છે. આ પ્લેન જે તમે ગ્લાસ જેવા લાગતા હતા આ કઈ ક્વોલિટી આ કહેવાય? એક્રેલિક છે, આ એક્રેલિક છે, કાચ જેવી વસ્તુ આવે છે એને કહેવાય. ઓકે. આ બધી acrylic છે. માર્બલ બતાવો તમારે. માર્બલમાં આપણી પાસે ઘણી વેરાયટી છે. આ બધી માર્બલમાં છે. દિવાલમાં આપણે જે ફિનિશમાં એકદમ સ્મૂથ લાગે એ ગ્લોસી છે. આ બી બધા માર્બલ છે. માર્બલ કલરમાં આપણી પાસે બહુ જાજા છે. ઓકે. વુડનમાં બતાવો પેલી લેમિનેટ. આપણી પાસે વુડન છે. બધા લેમિનેટ વુડન છે. ત્રણસોથી પણ વધારે કલરનો અવેલેબલ સ્ટોક છે આપણી પાસે હાજર. સારી વસ્તુની શોધમાં જો છો તમે ઘણું ફર્યા તો સિદ્ધિવિનાયક લેમિનેટ્સમાં આવો. અહીંયા મળશે તમને વિપુલભાઈ વાડોદરિયા. નવી નવી વેરાયટીના અહીંયા મળશે તમને દરિયા. દરેક વસ્તુ છે હાજર સ્ટોકમાં કારણ કે ગોડાઉન છે ભર્યા. મારી ફ્રેન્ડની દુકાનનું ઓપનિંગ હતું ત્યાં જઈને આવી ગયા અમે અને આઈસ્ક્રીમ ખાધું. આમે ઘણા ટાઈમથી રેશમાની ઈચ્છા હતી કે અને પાછળ પડી ગઈ હતી કે આઈસ્ક્રીમ ખવડાવો. તો આજે એને આઈસ્ક્રીમ ખવડાવી દીધું છે. હવે એની આત્માને શાંતિ મળશે. કોકના બાપાને એને આઈસ્ક્રીમ ને તમને ખવડાવવાનું કીધું હતું, ઓપનિંગમાં ખાવાનું નતું કીધું. ગમે એમ પેટ ભરાઈ ગયું ને આપણે પેટ ભરવા અરે મતલબ હતું. બરાબર ને? ફાઇનલી તો હનુમાન જયંતિના દિવસે બપોરે લાડવા બની ગયા છે. ચૂરમાના લાડવા મેડ બાય રેશમા લખાણી. તો આજે તમે તમારું પ્રોમિસ પાળ્યું એમ ને રેશમા? દર વખતે કંઈ મીંદડું થોડા કાઢીએ. મને એમ હતું કે આજે કદાચ વળી લાડવાનું કહીને મીંદડું નીકળશે. સરસ, ચાલો આજે લાડવા બની ગયા છે અને અમારા છોટે ઉસ્તાદ જો ટીવી જોવા માટે ત્યાં બેસી ગયો છે. કેમ કે ટીવીમાં આજે બાળ હનુમાનનું પિક્ચર આવે છે કે છોટા ભીમમાં, એટલે ભાઈ બેસી ગયા છે ત્યાં. વેદુ આજે સ્કૂલમાં કંઈ કાર્યક્રમ હતો ઈ તું? શું હતો? ભગવાધારી ગીત. બીજું કઈ નાટક કેવું કઈ હતું? શું હતું ખબર નહીં. હનુમાન દાદા કોઈ બન્યું હતું? કોણ બન્યું હતું? 3 હનુમાન દાદા હતા. કોણ બન્યું હતું? રાણપરિયા, કાનપરિયા, પછી ગેડિયા, ધૈર્ય. ઓકે. કેવો? મિતાંત. તુની સ્કૂલમાં જે 3 હનુમાન દાદા બનેલા હતા એમાંથી એક તો કાનપરિયા છે, બેના નામ યાદ છે. સરસ, ચાલો આ લાડવાનો હું સ્વાદ લઉં છું. મળીએ. ધર્મપત્નીની ઈચ્છા છે તો અને ધાર્મિક ઈચ્છા આવું થઈ છે તો કંઈક હવે કરીએ. બીજું શું, ચાલો જઈએ મંદિરે. મિત્રો અત્યારે રેશમાને લઈને અમે આવ્યા છીએ ભલુડી ધામ. ભલુડી ધામ પાછળ મંદિર તમે દર્શન થતા હશે કદાચ, પણ ટ્રાફિક અહીંયા જબરદસ્ત છે. આ જો ટ્રાફિક અને લાઈન લગભગ 1/2 કિલોમીટર લાંબી લાઈન છે. આ છે મંદિર. મિત્રો અહીંયા ઠેર ઠેર છે ને આ વરિયાળીનું શરબત મળે છે. વેદુભાઈ તો નથી આવ્યા પણ અમારા છોટે વેદ આવી ગયા છે. એ ભાઈને પીવરાય. એ તો ભાઈને દે બેટા. આ કેવું છે? મજા આવે એવું છે? એ તો હનુમાન દાદાના દર્શન કરીને અમે જસ્ટ ઘરે પહોંચ્યા છીએ અને તમને એક ન્યૂઝ આપવાના હતા કે હનુમાન જયંતિના દિવસે આજે મેં મારી નવી એક ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે લખાણીના લખણ, અને ફર્સ્ટ રીલ આજે અપલોડ કરી છે મેં. તો તમને રિક્વેસ્ટ છે બધાય કે રીલ્સ જોજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.